મારી જેવડી ઉંમરના કેટલા લોકો એવા છો કે જેના ઘરેથી કોઈ પૂજાપાનો સામાન કે કોઈ ભગવાનની મૂર્તિ કે ફોટા કે આવું બધું નદીમાં પધરાવે છે? ઘણા બધા છો, પણ તમે વડીલોને સમજાવી નહીં શકતા હોય કે આ બધું બંધ કરો. એ લોકોને આ વિડીયો બતાવજો. તમને ખબર છે કે કૃષ્ણ જેવો પ્રકૃતિ પ્રેમી એટલે કે એન્વાયરમેન્ટલિસ્ટ અને પરંપરાને તોડવા વાળો માણસ ક્યારે થયો નથી ઇતિહાસમાં. એક જ એક્ઝામ્પલ આપું. આપણને બધાને ખબર છે કે જ્યારે ગોકુળમાં લોકો વરસાદ લાવવા માટે ઇન્દ્રની પૂજા કરતા, ત્યારે કૃષ્ણે કીધું કે વરસાદ માટે આપણે ઇન્દ્રની પૂજા કરવાની જરૂર નથી, એ તો પ્રકૃતિથી આવે છે, આ નેચરથી આવે છે, આ વૃક્ષો અને પહાડોને લીધે આવે છે. એટલે એમણે ગોવર્ધન પર્વતની પૂજા કરવાની શરૂઆત કરી અને લોકોને અવેરનેસ આપી કે પ્રકૃતિ આપણા માટે એટલી જ જરૂરી છે જેટલો પરમાત્મા. માટે આપણે પ્રકૃતિ રૂપી આ વૃક્ષો અને આ પહાડોનું જતન કરવાનું છે, એમને સાચવવાના છે. અને એના પછીનો પ્રસંગ પણ તમને ખબર જ છે કે ઇન્દ્રે 7 દિવસ સુધી મુશળધાર વરસાદ વરસાવ્યો અને કૃષ્ણે ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉચકી લીધું. અને છેલ્લે જ્યારે ઇન્દ્રનો અહંકાર ઓગળ્યો ત્યારે કૃષ્ણને પરમાત્મા માનવા માટે તૈયાર થાય છે. અહીંયા જરૂરી એ નથી કે કૃષ્ણએ પર્વત ઉપાડ્યો તો કે નહીં, એને બીજી રીતે સમજી શકાય છે, એના લોજિકલ રીઝન પણ આપી શકાય એમ છે. પણ અહીંયા જરૂરી એ છે કે જે વ્યક્તિ સમાજને રિપ્રેઝન્ટ કરતો હોય એમને જ પ્રકૃતિ પ્રત્યે અવેરનેસ ફેલાવ્યું. અને ખુદ કૃષ્ણ એમ કહે છે કે પ્રકૃતિ અત્યંત જરૂરી છે. ખોટી અંધશ્રદ્ધા પાછળ આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડશું તો આવનારી પેઢીઓને ભોગવવું પડશે. અને હું તો એમ માનું છું કે આમ નદીઓમાં અને બીજી બધી જગ્યાઓને પ્રદૂષિત કરવામાં અંધશ્રદ્ધા કરતા ડર વધુ જવાબદાર છે. કે જો આ કચરામાં નાખીએ તો ફલાણું થઈ જશે ને ભગવાન આપણને સજા કરશે ને એવું બધું. હું તો એમ કહું છું કે તમારા ભગવાનને જો આટલી ચોખ્ખાઈ ના ગમતી હોય તો તમારો ભગવાન કોઈ કામનો નથી. સ્વચ્છતા તો જીવનના બેઝિક્સમાં હોવી જોઈએ. તો આ પ્રવચનમાં ઓશોએ કૃષ્ણના એકદમ અલગ જ પાસા વિશે વાતો કરી છે, જે જૂની માન્યતાઓને તોડે છે અને પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરે છે. અને માઇન્ડ વેલ આ વસ્તુ કોઈ અગત્યના જ્ઞાન કરતાં ઓછી નથી. સો ધેટ્સ ઇટ ફોર ટુડે. જો તમારે આ પ્રવચનની લિંક જોઈતી હોય તો કોમેન્ટમાં લખો લિંક, હું તમને લિંક મોકલીશ. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા ગ્રુપમાં અને ફોલો કરો વાર્તાગ્રામ.